રાજકોટના રાજવી અને પૂર્વ નાણામંત્રી મનોહરસિંહ જાડેજાના પૌત્ર અને માંધાતાસિંહના પુત્ર જયદીપસિંહ ટીકા સાહેબના બેંગ્લોર પેલેસ ખાતે ડુંગરપુરના કુમારી શિવાત્મિકા કુમારી સાથે લગ્ન થવા જઈ રહ્યા છે। ત્યારે રાજકોટમાં આજે રણજીત વિલાસ પેલેસથી રાજાશાહી ઢબે ઐતિહાસિક ફુલેકું નીકળતું હતું। રાજવી પરિવારના આ શાહી ફુલેકામાં દેશમાં અનેક મોટા રજવાડાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તમામ રજવાડાઓમાં રાજકોટના રાજવી પરિવારમાં લગ્ન પ્રસંગે નીકળતું ફુલેકું અનેરું સ્થાન ધરાવે છે। રણજીત વિલાસ પેલેસ ખાતેથી ફુલેકાનો પ્રારંભ થયો હતો અને શહેરના મુખ્ય માર્ગો પરથી ફુલેકું પસાર થયું હતું। રાજકોટ રાજવી પરિવાર દ્વારા અત્યાર સુધીમાં નીકળેલા તમામ ફુલેકામાં આ ફુલેકામાં અલગ જ રોનક જોવા મળી હતી। देश नहीं परंतु विदेशना प्रचार प्रसारना माध्यमों द्वारा पण आ फुलेकानी नोंध लेवामां आवी हती। फुलेकामां दिल्ही, बॉम्बे अने अमदावादथी आवेली विंटेज कार खास आकर्षणनुं केंद्र रही हती। आ उपरांत गोंडल राज परिवारनी वैभवी कार सर भगवतसिंहजी जे बगीमां गोंडलमां विहरता हता ते बगी पण फुलेकानुं आकर्षण केंद्र बनी हती। महाराणा प्रतापना वंशज मेवाड़ना युवराज लक्षराजसिंह अने युवराणी निवृत्ता कुमारी फुलेकामां जोड़ावा खास राजकोट आव्या हता। તેમજ અન્ય રાજવી પરિવારના સભ્યો પણ ફુલેકામાં જોડાયા હતા। આ ઉપરાંત ફુલેકામાં ભાવનગરનું મીઠું બેન્ડ, રાજકોટના વોહરા સમાજનું બદ્રી સ્કાઉટ બેન્ડ, ડાયમંડ બેન્ડ અને મિલિટરી બેન્ડ દ્વારા સંગીતની સુરાવલી વહાવવામાં આવી હતી। રાજકોટના રાજ પરિવારને ત્યાં આવેલો આ શુભ અવસર માત્ર રાજ પરિવારનો જ નહીં પરંતુ સમગ્ર રાજકોટવાસીઓનો છે। રાજકોટ રાજ પરિવારના કુંવર ટીકા સાહેબ જયદીપસિંહ જાડેજાના રાજસ્થાન સ્થિત ડુંગરપુર રાજ્યની કુંવારી સાથે લગ્ન થવા જઈ રહ્યા છે। ત્યારે આજે રાજ પરિવાર દ્વારા બપોર રણજીત વિલાસ પેલેસની શોભા વધારતી 50 વિન્ટેજ કારનો કાફલો રાજમાર્ગ પર નીકળ્યો હતો। રાજ પરિવારના આ ઐતિહાસિક ફુલેકાથી રાજકોટના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। ફુલેકાની કાગડોળે રાહ જોતા લોકો માટે એક અદ્ભુત નજારાની ઘડી આવી ચૂકી હતી અને લોકોની આતુરતાનો અંત આવ્યો હતો। આ શાહી ફુલેકાને નિહાળવા માટે લાખોની સંખ્યામાં રાજકોટવાસીઓ ઉમટી પડ્યા હતા। રાજવી પરિવારના શાહી ફુલેકાનો અલગ જ અંદાજ જોવા મળ્યો હતો। તમામ રાજવી પરિવારો ઘોડાગાડી, વિન્ટેજ કાર, બગી, બળદગાડા, હાથી સહિતનાઓમાં બિરાજમાન થયા હતા। આ ફુલેકામાં વિદેશી મહેમાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પણ ટ્રેડિશનલ પોશાકો ધારણ કરીને ફુલેકાની શોભામાં વૃદ્ધિ કરી હતી। આ ઉપરાંત રાજમોહન ગાંધી પણ આ ફુલેકામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાજવી પરિવાર સાથેના જૂના સંબંધો અંગે મીઠા વિચારો વ્યક્ત કર્યા હતા। આગામી શનિવારે રાજવી પરિવારની બેંગ્લોર ખાતે જાન જવાની છે, જેમાં 250 જેટલા રાજવી પરિવારના મહેમાનો, સભ્યો અને રાજવીઓ જોડાવાના છે અને જાન પરત ફરશે ત્યારે રાજાશાહી બગીમાં બિરાજમાન થઈને નવદંપતિ રણજીત વિલાસમાં પ્રવેશ કરશે અને ત્યારે પણ આ જ રીતનો અનેરો માહોલ જોવા મળશે। આજ આપણા માટે ગર્વનો દિવસ છે। ગર્વનો દિવસ એટલા માટે છે કે આજે રાજકોટનું નામ એક મોટા ફલક ઉપર એક જવાનું છે, જ્યારે એક પ્રણાલી, એક પરંપરા આજે આપણે ફુલેકાની એક જીવંત રાખવાનો જે આપણો પ્રયત્ન છે અને આ ફુલેકાની અંદર આપણે જયદીપસિંહજીના લગ્ન અંતર્ગતનું આ એક અહેમ એક આપણી ઇવેન્ટ છે કે જે સ્પેક્ટેક્યુલર છે, જે ડિસ્ટિંક્ટ છે અને જે આ ફુલેકાની અંદર આપણે હાથી, ઘોડાઓ, ઊંટ ગાડીઓ, જ્યાં કલાકારો પણ એની અંદર વાજિંત્રો વગાડવાના છે અને 5000 ક્ષત્રિય ભાઈઓ સાથે આપણે ચાલવાના છીએ। આ ઇન્ડિપેન્ડન્સ પછી 1940 પછી આવો મોટી માત્રામાં આવો ફુલેકું આઈ થિંક ઇન્ડિયામાં પહેલી વાર નીકળશે અને જેમ આપ જોવો છો બધી તૈયારી ચાલુ છે અને બગિયું, ઘોડા, હાથી, ખાલી એ જ આ ફુલેકાની શોભા નથી પણ લોકો પણ જે ઉત્સાહથી રોડમાંથી બધે જે જોવે છે એ પણ ગ્લેમર એડ કરશે આમાં। આઈ થિંક જે બે પરિવારો જે જોડાય છે એક એ છે અને જે મોટી માત્રામાં જે ફુલેકું નીકળે છે એને નિહાળવા માટે રાજવીઓ નહીં પણ લોકો પણ રાજકોટનો ઉત્સુક છે। मुझे बुलाया है ना, इसीलिए तो मैं आया हूँ। आभारी हूँ कि मुझे यहाँ निमंत्रण दिया था और राजकोट के जो राजा महाराजा हैं उस परिवार से गांधी परिवार का तो बहुत ही पीढ़ियों का संबंध है। और एक राजा थे यहाँ लखाजी राज, उन्होंने 1925 में कहा था कि जैसे सरदार पटेल गांधी जी के राइट हैंड मैन हैं, मैं भी गांधी जी का राइट हैंड मैन बनना चाहता हूँ। तो ये हमारा संबंध बहुत पुराना है और ये मेरे साथ लेकिन क्योंकि दरबार गोपाल दास गांधी जी और सरदार पटेल के साथ आज़ादी के संग्राम में शामिल हुए थे, तो उनका जो राज्य था वो अंग्रेज़ सरकार ने छीन लिया था इनके पिताजी। तो इनके पिताजी दरबार गोपाल दास पर मैंने एक अभी हाल में पुस्तक लिखी है, प्रिंस ऑफ गुजरात। तो मुझे बहुत खुशी है कि
बारिंद्र भाई और मैं अब यहाँ मयूर राजा के पुत्र की शादी में यहाँ शामिल हो रहे हैं। While waiting in India, I'm from Russia, and it's actually the first time that I'm here. It looks so colorful, very impressive, and like I've never seen that in my life. And everyone dressed so beautiful. We have a special dresses, and like it's a very big part and to be here, and like such a big pleasure. Like everything looks super amazing, and the feelings are incredible. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન.